અમદાવાદમાં પણ અલગ-અલગ મેડિકલ સ્ટોર્સમાં ચેકિંગ થઈ રહ્યું છે। જીવરાજ પાર્ક વિસ્તારમાં મેડિકલ સ્ટોરમાં પોલીસે ચેકિંગ કર્યું। પ્રિસ્ક્રિપ્શન વિના નશાકારક દવાના વેચાણને લઈને તપાસ કરવામાં આવી। રાજ્યભરમાં પોલીસ દ્વારા મેડિકલ સ્ટોરમાં વેચાતી દવાઓ અંગે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને જે મેડિકલ સ્ટોરમાં પ્રિસ્ક્રિપ્શન વગર કોઈ પણ દવાઓ ન વેચવા અંગે મેડિકલ સ્ટોર સંચાલકોને પણ જાગૃત કરવામાં આવી રહ્યા છે। એવું જ એક ચેકિંગ હાલમાં વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જીવરાજ પાર્કમાં ચાલી રહ્યું છે અને આ મેડિકલ સ્ટોરમાં આપ સીધા દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે પોલીસ અધિકારીઓ છે તે દવાનું ચેક કરી રહ્યા છે અને મેડિકલ સ્ટોર સંચાલકને સમજાવી રહ્યા છે। તેવું જ આ બાજુ પણ જે પોલીસ કર્મચારીઓ છે તે જે મેડિકલ સ્ટોરમાં રહેલી દવાઓ છે તે અંગે ચેકિંગ હાથ ધરી રહ્યા છે, જેથી કરીને લોકોને અને મેડિકલ સ્ટોર સંચાલકો છે તેમને જાગૃત કરી શકાય કે કોઈ પણ પ્રકારની દવાઓ છે તે ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર ન વેચવી જોઈએ, કારણ કે તે દવાઓનો નશામાં પણ ઉપયોગ થઈ શકે છે। તો આપણે સીધા જે મેડિકલ સ્ટોર સંચાલક છે તેમની સાથે જ આપણે વાત કરીશું। હાલમાં સ્ટોરની અંદર શું કાર્યવાહી ચાલી રહી છે? અત્યારે હાથમાં વેજલપુર પોલીસ સ્ટેશનમાંથી સાહેબશ્રી દુકાનની તપાસ માટે આવ્યા છે। જે ડ્રાઈવ ચાલી રહી છે એની માટે એની માટે તપાસ માટે આવી રહ્યા છે અને અમે પૂરો એમાં સાથ સહકાર આપીએ છીએ અને જેટલી બી નાર્કોટિક્સ જે ડ્રગને લગતી દવાઓ છે અમે વિધાઉટ પ્રિસ્ક્રિપ્શન અમે કોઈને આપતા નથી।